વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 11ના દાખલાઓ જોઈશું. વિભાગ બીના બે ગુણના દાખલાઓ છે. બહુ જ મહત્ત્વના દાખલાઓ છે અને આ ચેપ્ટર એમ જોવા જાવ તો તમને થોડું હાર્ડ લાગે, પણ છે એકદમ ઇઝી. એનું મેઇન રીઝન એ છે કે બધા જ દાખલાઓ જે છે એ સૂત્ર આધારિત છે. ઓકે, સૂત્ર મૂકો, કિંમતો મૂકો અને ગુણાકાર કરો કે પછી ભાગાકાર કરો અને તમને જવાબ મળી જાય. ઓકે, તો ધ્યાનથી જોજો, આવડે એવું છે. ઓકે, એક શંકુની ત્રિજ્યા 6 સેમી છે, એટલે કે આર આપેલા છે 6 સેમી. પહેલાં તમારે આવી રીતે લખી દેવાનું જે તમને આપેલું હોય. એચ ઊંચાઈ કેટલી છે? 7 સેમી. એકમો યાદ, મતલબ એકમોમાં ખાલી ધ્યાન રાખવાનું કે ભાઈ એકમ સમાન હોવા જોઈએ. જોકે અહીંયા જે દાખલાઓ છે મોસ્ટ ઓફ એમાં એકમો સમાન જ છે, પણ ઇનકેસ જો સમાન ના હોય તો તમારે સમાન કરવા પડે. હવે આપણે શોધવાનું શું છે? ઘનફળ શોધવાનું છે. તો શંકુનું ઘનફળ, હવે તમને સૂત્ર આવડવા જોઈએ. જો સૂત્ર તમને આવડતા હોય તો તમે તરત કરી શકો, રાઈટ. જેમ કે શંકુના ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ આર વર્ગ એચ. હવે જ્યાં તમને પાઈ કેટલા લેવા એ ના લખ્યું હોય તો પાઈ આપણે લઈ લેવાના 22/7. આર કેટલા છે? 6 સેમી છે, રાઈટ, બરાબર. તો લખી દઈએ આરની જગ્યાએ 6નો વર્ગ, એટલે આરનો વર્ગ છે ત્યાં 6નો વર્ગ. એચ કેટલા છે? 7. હવે જે ઉડે છે ઉડાડી દઈએ, 7 7 જતા રહ્યા. હવે જુઓ અહીંયા 6નો વર્ગ છે અને 6 મતલબ 6 × 36 જવાબ આવશે, પણ એવું કરવાની જગ્યાએ હું 6 2 વાર લખી શકું, રાઈટ. 6 × 6. એટલે આનું કારણ શું આવું કરવાનું? કે જેથી ઉડતા હોય આપણે ઉડાડી શકીએ. જેમ કે 3 2 6 ઉડી ગયા ઇઝીલી. એવી રીતે તમે કરી શકો, બરાબર. હવે જેમ કે 6નો ઘન લખો તો 6નો ઘન કરવા કરતાં 6 × 6 3 વાર લખી દેવાના, બરાબર. હવે જો 22 × 2 × 6. હવે 22 × 2 44, 44 × 6 6 × 24, બરાબર. વધી પડી 2, 6 × 24 ને 2 26, એટલે 264. હવે એકમ શું આવશે? સેમીનો ઘન. તો આપણો જવાબ મળી ગયો 264 સેમીનો ઘન, બરાબર. શંકુનું ઘનફળ શું આવશે? તો લખી દઈએ કે ભાઈ શંકુનું ઘનફળ 264 સેમી ઘન મળે. સેકન્ડ ક્વેશ્ચન. એક નક્કર અર્ધગોળો છે, બરાબર. કેવો છે? જેમ કે દડો કાપેલો હોય અથવા વાટકી હોય, રાઈટ. હવે તેનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે કુલ પૃષ્ઠફળમાં શું આવશે? અર્ધગોળો આવશે અને એને ધારો કે ચલો ને કપ હોય, કપની ઉપર આપણે જે બંધ કરવાનું સીલ મારી દઈએ, રાઈટ. જેમ કે આ વાટકો છે, બરાબર. હવે આને અહીંયાથી પણ પેક કરી દઈએ તો જે મળશે પૃષ્ઠફળ એને કુલ પૃષ્ઠફળ કહેવાય. તો એનું સૂત્ર શું છે? 3 પાઈ આરનો વર્ગ. તો લખી દઈએ તો કે ભાઈ નક્કર, પહેલાં તો ત્રિજ્યા આપેલી છે આર કેટલી છે? 21 સેમી. તો નક્કર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શું આવશે? 3 પાઈ આરનો વર્ગ. હવે 3 પાઈ કેટલા લેવાના? 22/7. આર એટલે 21નો વર્ગ. હવે 21 આપણે 2 વાર લખીશું એટલે ઉડાડતા ફાવે આપણને. તો શું લખાશે? 21 × 21, 7 3 21, બરાબર. હવે ગુણાકાર કરવાનો છે તો જો 22 × 3 એટલે 66 થશે. 66 × 3 કરો, ગુણ્યા 21 કરો એટલે જવાબ અહીંયા તમને મળશે 4158. હવે જો આ પૃષ્ઠફળ છે, પૃષ્ઠફળનો એકમ શેમાં હોય? વર્ગમાં હોય, એટલે સેમીનો વર્ગ આવશે. જ્યારે ઘનફળ શેમાં હોય? ઘનમાં હોય, એટલા માટે સેમીનો ઘન આવ્યો, બરાબર. ત્યારબાદ ત્રીજો દાખલો. 7 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો. હવે જો અહીંયા આર કેટલા છે? 7 સેમી. ચલો, ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર શું આવશે? 4/3 પાઈ આરનો ઘન. 4/3 પાઈ કેટલા મૂકવાના? 22/7. આર કેટલા છે? 7નો ઘન. 4/3 × 22/7 ઘન છે માટે 3 વાર લખી દઈએ. 7 × 7 × 7, 1 7 તો ગયા. હવે આપણે કરવાનો છે ગુણાકાર. તો ઉપર કોનો ગુણાકાર છે? 22 × 4 × 22 કરો એટલે 88 × 87 49/3. હવે 88 × 49 કરો એટલે જવાબ આવશે 4312/3, બરાબર. તમને એમ થશે સર એકદમ તમને કેવી રીતે આવડી ગયું? ગણતરી કરવી છે એટલા માટે.
રાઈટ. બાકી કંઈ એકદમ કેલ્ક્યુલેટર જોડે લઈને પણ બેસી શકું છું હું, મતલબ તમે ના બેસી શકો, તમારે જાતે કરવું પડશે, રાઈટ. હું એટલા માટે જલ્દી જવાબ કહી દઉં છું એટલે તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે. બાકી આમ કરવા જઈએ તો 5-10 મિનિટ એક્સ્ટ્રા લાગે, બરાબર. તો 4312 ભાગ્યા 3 કરવાના છે. તો ભાગ્યાકારમાં કરશો, ચલો 3 એકા 3, 13, 3 ચોક 12, 3 તરી 9, ફરી 2 વધશે, 7 તરી 21, 1 પછી પોઈન્ટ, 3 તરી 9, 1 ફરી 3 તરી 9, મતલબ 1437.33 જવાબ આવશે, બરાબર. તો આ તમારો જવાબ. શું મળ્યું આપણને? ગોળાનું ઘનફળ. શેમાં આવશે? સેમીનો ઘન. તો લખી દઈએ ગોળાનું ઘનફળ 1437.33 સેમીનો ઘન મળે, બરાબર. આમાં ખાલી તમારે ખાસ એક સૂત્ર ખોટું ના આવવું જોઈએ. બીજું, ગુણાકારમાં મિસ્ટેક ના હોવી જોઈએ. જો એમાં તકલીફ થઈ, અહીંયા જેમ કે તમે કોઈ ગુણાકારમાં તકલીફ કરી લીધી, અહીંયા મિસ્ટેક કરી દીધી, તો તમારો જવાબ અહીંયા જ ખોટો આવી જશે. આ ખોટો આવશે એટલે પછી છેલ્લે જવાબ ખોટો મળશે, એટલે તમારા માર્ક્સ કપાશે. એટલે એ ધ્યાનમાં લેવું, 1-2 વાર જોઈ લેવું, બરાબર. મિસ્ટેક ક્યાંય નથી કરીને ગુણાકારમાં. ઘણા બધાને જલ્દબાજીમાં એટલી મિસ્ટેક કરી નાખે ને, પછી એમ ઘરે જઈને એવું લાગે કે યાર હું તો બધું મસ્ત લખીને આવ્યો હતો, તો એ માર્ક્સ ઓછા આવ્યા, બરાબર. એટલે એ ધ્યાનમાં લેજો. હવે તમને એલ આપેલા છે 10 સેમી, એલ એટલે ત્રાસી ઊંચાઈ, પાયાની ત્રિજ્યા એટલે કે આર 7 સેમી આપેલા છે. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર એલ. પાઈ એટલે 22/7, આર કેટલા છે? 7, એલ કેટલા છે? 10. 7 ઉડી ગયા, 22 × 10 220 સેમીનો વર્ગ, બરાબર. તો નીચે તમે લખી શકો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 220 સેમી વર્ગ મળે. હવે 5મો દાખલો. એક અર્ધગોળાકાર વાસણની ત્રિજ્યા તમને 3.5 સેમી આપી છે, તો તેમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ શોધો. તો ભાઈ અહીંયા આર કેટલા છે? 3.5 લખી શકું 35/10 સેમી, બરાબર. આ આપણને ત્રિજ્યા છે આપણી. તો હવે અર્ધગોળાકાર વાસણનું ઘનફળ સૂત્ર મૂકી દઈએ. અર્ધગોળાકાર છે માટે 2/3 પાઈ આરનો ઘન. 2/3 પાઈ કેટલા મૂકવાના? 22/7. હવે આરનો ઘન એટલે 35/10નો ઘન, બરાબર. હવે 2/3 × 22/7, તો 35/10નો ઘન એટલે 3 લખી દઈએ. 35/10 × 35/10 × 35/10. ઉડતા ઉડાડી દઈએ. 7×5 = 35 થાય, રાઈટ. એટલે 7 જતા રહ્યા. હવે 5×2 = 10, બરાબર. એટલે આ 5 કેન્સલ આઉટ, આવી રીતે કેન્સલ આઉટ થાય. બાકી લખવું તો ડાયરેક્ટલી આપણે આવી રીતે લખી શકીએ. 7×5 = 35, 5×2 = 10, 11×2 = 22. ઓકે, ખબર પડી ગઈ? હતું તો એકદમ ઇઝી. હજુ ઉડે છે? યસ. 7×5 = 35, તો 5×2 = 10, તો 5 કેન્સલ આઉટ, 2 કેન્સલ આઉટ. હવે ઉપર કોણ વધ્યા? એક તો 11 વધ્યા, × 7 × 35, છેદમાં કેટલા વધ્યા? 3 × 10. ચલો હવે આપણે શું કરીએ? અવયવ પાડી દઈએ, બરાબર. અથવા ડાયરેક્ટ ગુણ હોય તો ગુણાકાર પણ કરી શકીએ, બરાબર. ગુણવું હોય તો ગુણાકાર પણ કરી શકીએ. તો 11 × 77 × 35. ચલો 77 × 35 કરો તો 7 × 21 વધી પડી 2, 7 × 21 ને 2 = 23, 5 × 35 વધી પડી 3, 5 × 35 ને 3 = 38. તો 5, 8 ને 1 9, 2 3 3 6, 2695 ભાગ્યા 30 કરવાના છે. એટલે 3 વડે ભાગીશું ને પછી પોઈન્ટ મૂકી દઈશું. તો ચલો 2695 ભાગ્યા 30 કરીએ, એટલે કે 3 કરીએ, બરાબર. હવે 7 × 21, 8 × 24, તો 8 ભાગ ચાલશે.
કેટલા આવશે અહીંયા 2, નવડો ઉતાર્યો, 8 તરી 24, 9 તરી 27, બરાબર. તો 9 ભાગ ચાલશે, તો 9 તરી 27 એટલે 3 નવા 27, 27 મૂક્યા, 29માંથી 27 જાય, 2 વધશે, 5 ઉતાર્યા, બરાબર. તો હવે શું આવશે? 8 તરી 24, 1.3 તરી 9, 1.3 તરી 9 એટલે 898.33 આવ્યા. હવે જો હું 0 વડે ભાગું તો અહીંયા 0 લગાવું તો 1 પોઈન્ટ આગળ આવી જશે, એટલે શું આવશે? 89.83, બરાબર. તો જવાબ આવશે 89.83 સેમી. ઓકે, સેમી જ છે, યસ, સેમીનો ઘન, કારણ કે ઘનફળ છે. સમજ્યા તમે પોઈન્ટ કેવી રીતે આગળ આવ્યો? કારણ કે તો મેં 3 વડે ભાગ્યા હતા. હવે જો 3 × 10, ચલો 1 મિનિટ અલગ કરી દઈએ. 3 વડે ભાગ્યા, બરાબર. હવે જો 3 વડે ભાગ્યા, જો આના છેદમાં 10 છે, તો 10 મૂકે મતલબ 10 કાઢવા હોય તો આ પોઈન્ટ આ બાજુ જશે, બરાબર. એટલે શું આવશે? 89.83. જો ગુણાકારમાં 10 કરીએ તો પોઈન્ટ આ બાજુ જાય, બરાબર. તમે 8મા ધોરણમાં ભણી ચૂક્યા હશો. તો શું આવશે? 89 અને પછી આ જે પોઈન્ટ છે એ ક્યાં લખવાનો? અહીંયા, એટલે 8983 થઈ જશે, બરાબર. ગુણાકારમાં અને ભાગાકારમાં પોઈન્ટનું ખબર પડી ગઈ, બરાબર. તો જવાબ શું આવ્યો? 89.83 સેમીનો ઘન. ઓકે. ત્યારબાદ છઠ્ઠો, એક ગોળાનું ઘનફળ 4851 એટલે કે 4851 સેમી ઘન છે, તો વ્યાસ શોધવાનો છે, બરાબર. તો ગોળાનું ઘનફળ બરાબર શું સૂત્ર આવે? 4/3 πr/નો ઘન, બરાબર. કેટલા? 4851. હવે હું શું કરું છું? પાઈની કિંમત મૂકી દઉં 22/7 ગુણ્યા r/નો ઘન, બરાબર 4851. અહીંયા કંઈ કેન્સલ કંઈ ઉડતું તો છે નહીં. હવે r/નો ઘન બરાબર 4851 ગુણ્યા આ 3 અને 7 છેદમાં છે તો અંશમાં જતા રહેશે, આ અંશમાં જે છેદમાં જતા રહેશે, 4 × 22. હવે આપણે શું કરીશું ખબર છે? આપણે 4851ના અવયવો પાડી દઈએ. શું કરીએ? અવયવો પાડી દઈએ. તો 4851 જ્યારે અવયવો પાડશો તો ડાયરેક્ટલી ભાગ ક્યારે ચાલશે? ક્યાંથી ચાલશે ભાગ? મતલબ કઈ સંખ્યાથી ચાલશે? પાછળ એકડો છે તો 2 તો ચાલશે નહીં, ડાયરેક્ટ 3 ચલાવી જોઈએ. તો 4851 ભાગ્યા 3, 3 × 3 18, 6 તરી 18, 5, 3 × 3 તો 2 એકડો 7 તરી 21, મતલબ 1617 આવ્યા. જવાબ કેટલો આવ્યો? 1617. ઓકે. હવે 1617ને 3 વડે ભાગ ચલાવીએ. ચલો 3 × 5 = 15, 1 3 તરી 1 ઉતાર્યો એટલે 11, 3 તરી 9, 11માંથી 9 જાય એટલે 2, 5 7, 9 તરી 27 એટલે 539 આવશે. ચલો 539 આવ્યા. હવે 539ના કેટલા વડે ભાગીને જોઈએ? 3 વડે. તો 3 વડે ભાગ ચાલે છે કે નહીં એ જોવું પડશે, રાઈટ. 539 ભાગ્યા 3, 3 × 3 7 તરી 21 એટલે ચલો નહીં ભાગ ચાલે. તો હવે ચલાવીશું આપણે 7 વડે. 7 49, કેટલા વધશે? 4, ફરી 9 તો 7 49 એટલે કેટલા આવ્યા? 77. હવે ફરી 7 વડે ચાલશે. 11 77, હવે 11 × 11. તો હવે આપણે શું લખીશું? 4851ની જગ્યાએ 3 × 3 × 7 × 7 × 11. આ 3 ને 7 તો હતા જ, 3 × 7. હવે 4 એટલે 2 દુ 4 અને 22 એટલે 11 દુ 22. હવે આ 11 કેન્સલ આઉટ થઈ ગયા. હવે જો 3 × 3, આ 3ને ભેગા લખી દઈએ. 3 × 3 × 3, 7 પણ 3 વાર છે, 2 × 2 × 2. હવે જુઓ, આનો આપણે ઘનમૂળ નીકાળીએ એટલે આ જે 3 વાર હતા એ 1 વાર થઈ જશે. આ 7 3 વાર છે તો 1 વાર થઈ ગયા, અને 2 3 વાર છે તો 1 વાર થઈ ગયા. જો વર્ગમૂળ નીકાળતા હોય તો 2 2નું જોડકું બનાવવાનું, કે ભાઈ 2 2 વાર હોય તો 1 વાર થઈ જાય. સમજ્યા તમે? તો એવી રીતે તમે કરી શકો. 7 તરી 21 ભાગ્યા 2. અમારે શોધવો છે વ્યાસ, તો આ છે સેમી, રાઈટ. ઓકે. તો વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા, રાઈટ. એટલે 2 × 21 ભાગ્યા 2, 2 2 કેન્સલ આઉટ એટલે 21 સેમી જવાબ આવશે. તો તમે લખી શકો ગોળાનો વ્યાસ 21 સેમી હશે. ગોળાનો વ્યાસ
21 સેમી હશે. તો આ આપણને આપણો જવાબ મળી ગયો છે. એકદમ ઇઝી દાખલો હતો. હા, થોડા અવયવ પાડવું અઘરું પડી શકે, પણ તમે જો પ્રેક્ટિસ કરી તો તમને આપણે આવડી જાય. હવે 7મો દાખલો. એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા 30 સેમી છે. તો આર આપેલા છે 30 સેમી. તો નક્કર અર્ધગોળાનું ઘનફળ શોધવાનું છે. તો અર્ધગોળાનું ઘનફળ બરાબર સૂત્ર શું છે આપણું? 2/3 પાઈ આરનો ઘન. 2/3 પાઈ કેટલા લેવાના છે? 3.14 લેવાના છે અહીંયા, બરાબર. તો 3.14 આર કેટલા છે? 30. 30નો ઘન. હવે 3.14 છે એની જગ્યાએ આપણે 314 લખી દઈએ અને પોઈન્ટ પછી બે સંખ્યા છે માટે છેદમાં આવશે 100. 30 × 30 × 30 કરીશું. ઘન છે માટે 3 વાર. આ 0 એટલે 2 0 તો ગયા. આ 3 કેન્સલ આઉટ. હવે ઉપર કોણ વધ્યું? 314 × 2 × 30 કરવાના છે. તો બરાબર. તો હવે શું થશે? 314 628 થાય, રાઈટ. હવે 30 × 3 એટલે 90. 30 × 90. તો 628 × 90 કરશો એટલે જવાબ આવશે 56520, એટલે 56520 સેમીનો ઘન. તો લખી દઈશું અર્ધગોળાનું ઘનફળ $56,520 મળે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ 8મો દાખલો. એક શંકુની પાયાની ત્રિજ્યા 14 સેમી છે, એટલે કે આર આપેલા છે 14 સેમી. ઊંચાઈ એચ આપેલા છે 15 સેમી, બરાબર. તો શંકુનું ઘનફળ શોધવાનું છે. તો શંકુનું ઘનફળ બરાબર સૂત્ર આપણે મૂકી દઈએ 1/3 પાઈ આર વર્ગ એચ. પાઈ કેટલા મૂકવાના? 22/7. અહીંયા આપેલા નથી, 3.14 લેવા એવું કીધું નથી, એટલે 22/7. આર કેટલા છે? 14. તો 14નો વર્ગ. એચ કેટલા છે? 15, બરાબર. ચલો 1/3 22/7. 14 બે વાર લખીશું. 14 × 14 × 15. 5 તરી 15. તો 3 તો ગયા. 7 દુ 14. હવે તમે જુઓ અહીંયા 22 × 14 × 5 દુ 10, બરાબર. એટલે 22 × 14 × 10 કરો. હવે 22 × 14 કરશો એટલે જવાબ આવશે, ચલો જલ્દીથી કરી લઈએ. 14 દુ 28, વધી પડી 2. 14 દુ 28 ને 2 30. 308. તો 308 × 10 એટલે 3080. ઘનફળ છે અને સેમી છે એટલે એકમ આવશે સેમીનો ઘન. તો નીચે લખી દઈશું શંકુનું ઘનફળ 3080 મળે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ 9મો દાખલો. એક શંકુની ઊંચાઈ આપેલી છે. એચ કેટલા છે? 15 સેમી. ઘનફળ આપેલું છે 1570. આર શોધવાના. ઘનફળ 1570 સેમીનો ઘન. ચલો હવે શંકુનું ઘનફળ બરાબર શું આવશે સૂત્ર? 1/3 પાઈ આર વર્ગ એચ. કેટલા છે? 1570. હવે પાઈની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3.14, રાઈટ. એટલે 3.14. આર કેટલા છે? આર શોધવાના છે. એચ કેટલા? તો 15, બરાબર. 1570. ઓકે. હવે જુઓ તમારે અહીંયા શું કરવાનું? તો પહેલાં તો આપણે પોઈન્ટ મૂકી દઈએ. પોઈન્ટ મતલબ કાઢી દઈએ તો 314/100 આવશે, ગુણ્યા આરનો વર્ગ ગુણ્યા 15. હવે 5 તરી 15 એટલે 3 તો કેન્સલ આઉટ, બરાબર. હવે 20 × 100. ઓકે. હવે આર વર્ગને કરતાં બનાવીએ તો આર વર્ગ બરાબર શું આવશે? 1570. તો હતા જ જે છેદમાં છે 20 એ અંશમાં જતા રહેશે અને 314 છેદમાં જતા રહેશે. આ 1570 અને 314નું કંઈક લેવા દેવા હોવા જોઈએ, બરાબર. તો 1570/5 કરીએ તો 5 તરી 15. 7 એટલે 5 × 5 કેટલા વધશે? 2. આ 0 ઉતાર્યો. 5 × 24. મતલબ 314 × 5 કરો એટલે શું મળે છે આપણને? 1570. તો 314 કેન્સલ આઉટ. હવે આર વર્ગ બરાબર શું હશે? 5 × 20 એટલે 100. તો આર બરાબર વર્ગમૂળમાં 100
એટલે કેટલા મળશે? 10 સેમી. તો શું જવાબ આવ્યો કે ભાઈ શંકુના પાયાની ત્રિજ્યા 10 સેમી થશે. શંકુના પાયાની ત્રિજ્યા 10 સેમી મળે. તો જવાબ અહીંયા આવી ગયો છે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 10. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી વર્ગ છે તો ત્રિજ્યા શોધો. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે સૂત્ર? 4πr² બરાબર 154 આપેલા છે. હવે 4 ગુણ્યા પાઈ કેટલા? 22/7 ગુણ્યા r² બરાબર 154. આરના વર્ગને કરતા બનાવીએ તો 154 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 22 આવશે. ચલો 22 ગુણ્યા 7 કરીએ એટલે શું થાય? 154 થાય. તો 22 છે તો 154, 22 ઉડી ગયા. હવે 77 49. તો r બરાબર શું મળશે? 49/4. હવે વર્ગમૂળ નીકાળીએ તો r બરાબર 49/4 વર્ગમૂળ. 49 વર્ગમૂળ થાય 7, 4 વર્ગમૂળ 2. હવે 7/2 એટલે 3.5 સેમી. તો શું આવ્યો જવાબ? કે ભાઈ ગોળાની ત્રિજ્યા 3.5 સેમી થાય. ગોળાની ત્રિજ્યા 3.5 જ બોલે ને? 3.5 સેમી થાય. ઓકે, તો આ જવાબ આપણને મળી ગયો. હવે જોઈએ 11મો દાખલો. તો 11મો દાખલો શું કહે છે કે ભાઈ ધાતુના એક નક્કર ઘન અર્ધગોળાનો વ્યાસ 7 સેમી છે. તો આર શોધવા પડશે. તો આર બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 7/2 બરાબર સેમી લખી દઈએ અહીંયા. હવે શું શોધવાનું છે? અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર શું હશે? 3πr². 3 ગુણ્યા પાઈ કેટલા આવશે? 22/7. r² એટલે કે 7/2². 3 ગુણ્યા 22/7 7/2 2 વાર લખી દઈશું. ચાલો આ 7 ગયા, 11 દુ 22, તો આ 2 પણ ગયા. તો હવે વધ્યું શું? તો 11 × 33, 33 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 231. 231/2 એટલે જવાબ મળે 115.5 સેમીનો વર્ગ. તો આપણે જવાબ મળી ગયો અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ 115.5 સેમી વર્ગ મળે. ઓકે, ત્યારબાદ 12મો દાખલો શું કહે છે? શંકુના પાયાનો વ્યાસ આપેલો છે એટલે કે ડી આપેલા છે. વ્યાસ ડી કહેવાય, રાઈટ? તો આપણે ડાયરેક્ટલી ત્રિજ્યા શોધી લઈએ. તો ત્રિજ્યા એટલે કે r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? 10.5 ભાગ્યા 2. 10.5 પોઈન્ટ કાઢો તો 105 ભાગ્યા 10, 10 દુ 20. તો આ આપણને મળી આપણી ત્રિજ્યા. હવે ત્રાસી ઊંચાઈ L આપેલા છે 10 સેમી. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? સૂત્ર πr/L. પાઈ એટલે 22/7. r કેટલા છે? 105/20. L કેટલા છે? 10. 0 0 ઉડી ગયા. 15 × 105. 7 7 પણ જતા રહ્યા. 11 દુ 22. તો 2 પણ ગયા. હવે 11 × 15 જવાબ આવશે. હવે 11 × 15 તમે કરો એટલે તમને જવાબ મળશે 165 સેમીનો વર્ગ. બરાબર. તો આનો મતલબ શું છે? આનો મતલબ શું થયો કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેલ્લે લખવાનું. બરાબર, કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 165 સેમી વર્ગ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ટોટલ 12 દાખલાઓ જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 12ના દાખલા જોઈશું. આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.